ધોરણ 8 વિષય વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ, જેમાં ભાગ 2 ઉપર આપણે જોઈએ કે પદાર્થનો આકાર બદલી શકે છે. બળ એ પદાર્થનો આકાર બદલી શકે છે. કોષ્ટક 11.2 કોલમ 1 થોડી એવી પરિસ્થિતિઓ આપેલ છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટકની કોલમ 2 દરેક પદાર્થ પર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે, જ્યારે કોલમ 3 ક્રિયાનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકરણની જ બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો. કોષ્ટકના કોલમ 4 અને 5 તમારા અવલોકનો નોંધો. પરિસ્થિતિનું વર્ણન. નીચે બળ કેવી રીતે લાગે છે એની નીચે આકૃતિ આપેલી છે. બળની ક્રિયા, ગતિની અવસ્થામાં ફેરફાર હા અથવા નામાં, આકારમાં ફેરફાર હા અથવા નામાં. તો આપણે અહીં કોષ્ટક જોશું કે પરિસ્થિતિનું વર્ણન, તો કે પ્લેટમાં રાખેલો લોટનો કણક અને હાથ વડે નીચે તરફ દબાવવાથી એમાં કે ભાઈ ગતિની અવસ્થામાં ફેરફાર થશે, તો લોટ ક્યારેય ગતિ કરતો નથી. બરાબર, એટલે હામાં લીટો આવશે, નામાં રાઈટ આવશે. એના પછી રાઈટ આકારમાં કોઈ ફેરફાર થાય છે, તો એના આકારમાં ફેરફાર થાય છે. તમે એને વચ્ચેથી ખાડો કરી શકો ને ગોળ ગોળ આકાર આપી શકો. એટલે આવી રીતના એમાં આવશે. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, જે સાયકલની સીટ હોય એમાં જે જડેલી સ્પ્રિંગ હોય એના પર સીટ પર બેસવાથી, તમે સીટ ઉપર બેસો તો એ સીટ ગતિમાં ફેરફાર થાય? ના, સીટની ગતિમાં ફેરફાર ન થાય. તો એમાં નામાં રાઈટ આવશે. હામાં આપણે લીટો કરશું. આકારમાં કોઈ ફેરફાર થાય છે? હા, એનો આકાર નીચે ઉપર નીચે થાય એટલે આકાર બદલતો રહે છે, તો આકારમાં હા આવશે, નામાં આવશે લીટો. એના પછી દીવાર પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, તેના મુક્ત છેડા પર વજન લટકાવવાની કે મુક્ત છેડાને ખેંચવાની, તો એમાં પહેલામાં લીટો આવશે, હામાં નામાં અહીંયા હામાં અને અહીંયા લીટો. એના પછી છેલ્લું કે બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી, ફૂટપટ્ટીની મધ્યથી પર વજન મૂકવાથી, તો એમાં પણ સેમ સ્થિતિ આવશે. આના પરથી શું નિર્ણય લઈ શકીએ આપણે કે જ્યારે આપેલ વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે આકાર બદલાઈ શકે. તેવી વસ્તુ પર બળ લગાડવામાં આવે તો તેનો આકાર બદલાય છે. કોષ્ટક 11.2 નોંધેલા અવલોકન પરથી તમે શું તારણ કાઢો છો? જ્યારે તમે પોતાની હથેળીઓ વચ્ચે એક ફૂલાવેલા ફુગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણો તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. કોઈ પણ પદાર્થ હોય એના પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. એ ઉપરના કોષ્ટક મુજબ આપણે જવાબ આપવાનો છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં તમે લાવી શકો છો. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકો છો. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકો છો. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકો છો. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી.
અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. હવે એના પછી આપણે જોઈએ સંપર્ક બળ, જેમાં પેલું સ્નાયુ બળ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની ડોલ, આપણે જેને બાલદી કહીએ, તમે ઊંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગનો ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઊંચકીએ છીએ, ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. યાદ રાખવા જેવું કે આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કોને કહેવાય છે? ટૂંકમાં એક પ્રશ્ન આવી શકે છે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્નાયુ બળ કોને કહેવાય? અથવા તો સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને શું કહેવાય છે? તો એમાં આવશે સ્નાયુ બળ. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું આ પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે? તમે તે પણ જાણો છો કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. શ્વસન ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા છે? આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળ વિશે શું તમે થોડા ઉદાહરણો આપી શકો? પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. જો અહીંયા તમે બળદગાડું જોશો કે બળદગાડું બળદ દ્વારા ખેંચવામાં આવે છે, તો આમાં બળદ પોતાનું સ્નાયુ બળ લગાડે છે. પ્રાણીઓનું સ્નાયુ ઘણા કઠિન કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એના પછી એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. હવે સંપર્ક બળ કોને કહેવાય? કે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ, એક પ્રકારનું સ્નાયુ દ્વારા લાગતું બળ, એને તમે સંપર્ક બળ, સ્નાયુ દ્વારા બળ લાગે છે પણ સંપર્કમાં આવવાથી બળ લાગે છે, એટલા માટે તેને સંપર્ક બળ પણ કહે છે. એના પછી આપણે જોઈએ ઘર્ષણ. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે અને અંતે અટકી જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ, ત્યારે તે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી રીતે જ હોડીને હલેચા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકરણના થોડા વધારે અનુભવો ઉમેરી શકો છો? ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હોય છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? આ બધા ઉદાહરણો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. તો આ ઘર્ષણ બળના કારણે બધા ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેચા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ એ સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે પ્રકરણ 12માં તમે વધારે શીખશો.
તમે એ જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? ચાલો આપણે શોધીએ. હવે સંપર્ક બળો કે જેમાં સંપર્ક કરવાની જરૂર નથી છતાં પણ સંપર્ક કરતા નથી છતાં પણ બળ લાગે છે, તો આવા બિન સંપર્ક બળો. એમાં પહેલું છે ચુંબકીય બળ. ગજિયા ચુંબકોની એક જોડ લો. આકૃતિ 11.10માં દર્શાવ્યા પ્રમાણે 11.10ની આકૃતિ આ છે. દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજો સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તેનું અવલોકન કરો. હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર લાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે તે નોંધો. તો હવે કે ભાઈ અવલોકન કરતા આકૃતિ 11. આકૃતિ એમાં જે આ પહેલી આકૃતિ છે એ છે, બીજી આકૃતિ છે એ બી છે. 11.એમાં દર્શાવ્યા પ્રમાણે બીજા ચુંબકને રોલર્સ પર મૂકેલા પ્રથમ ચુંબકના છેડા પાસે લાવતા રોલર્સ પરનું પ્રથમ ચુંબક બીજા ચુંબકની નજીક ગતિ કરવા લાગે છે. અને આકૃતિ બીમાં તો કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે બીજા ચુંબકને ઉલટાવી તેના બીજા છેડાને રોલર્સ પર મૂકેલા પ્રથમ ચુંબકની નજીક લાવવામાં આવે ત્યારે પ્રથમ ચુંબક રોલર્સ પર ખસીને બીજા ચુંબકથી દૂર તરફ ગતિ કરવા લાગે છે. આના ઉપરથી આપણે શું નિર્ણય લઈ શકીએ? તો નિર્ણય તો કે બે ચુંબકો વચ્ચે ભૌતિક સંપર્ક નથી છતાં પણ પ્રથમ ચુંબકની ગતિ વારાફરતી પરસ્પર વિરુદ્ધ દિશામાં રોલર્સ પર થાય છે. તે દર્શાવે છે કે બે ચુંબકો વચ્ચે બળ પ્રવર્તે છે જે પ્રથમ ચુંબકને બીજા ચુંબકની નજીક અને દૂર તરફ ગતિ કરાવે છે. બીજા ચુંબકોના બંને ચુંબકો વચ્ચે અનુક્રમે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. આનો નિર્ણય આપણે કહી શકીએ. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકારો અને રાખેલા ચુંબકની ગતિ શરૂ કરે છે? શું તે હંમેશા નજીકની લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? આ અવલોકનોનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ, જે આપણે આગળ ઘડીક પહેલાં કીધેલું છે. ધોરણ 6માં તમે શીખ્યા છો કે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ અને કે અપાકર્ષણ પર ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. અસંપર્ક બળનું ઉદાહરણ કે જેમાં સંપર્ક આપવો પડતો નથી, આવું અસંપર્ક બળનું ઉદાહરણ છે. એના પછી આપણે આગળ જોઈએ. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક બળ છે. કેમ કે ચુંબક દ્વારા લોખંડના ટુકડા પર ચુંબકની નજીક લઈ જતા લોખંડના ટુકડા બધા ચુંબકમાં ચોંટી જાય છે. એમાં કોઈ બળની જરૂર પડતી નથી. એમાં ચુંબકનું જ બળ પોતાની તરફ લોખંડના ટુકડાઓને ખેંચે છે. તો આને પણ એક અસંપર્ક બળ કહેવાય. મતલબ કે જેમાં સંપર્ક કર્યા વગર એ પોતાની મેળે ચુંબકના ગુરુત્વાકર્ષણ બળને કારણે પોતાની તરફ ખેંચાય છે. હવે કે સ્થિત વિદ્યુત બળ. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમને શું જોવા મળ્યું? હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે તમે શું જુઓ છો? કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને અપાકર્ષણ કહે છે. આકર્ષણ એટલે આકર્ષણ, અને જો
ઘસવાથી તેને દૂર લઈ જાય તો એને અપાકર્ષણ કહેવાય. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય? વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર સહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વ આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. તમે પ્રકરણ 15માં વિદ્યુત ભારો વિશે વધુ શીખશો. હવે આવશે ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષની અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાંથી પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે છે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? આપણે સિક્કાને જસ્ટ છોડીએ છીએ છતાંમાં સિક્કો નીચે પડી જાય છે. એના ઉપર આપણે કોઈ બળ લગાડતા નથી. શું કામ તે નીચે પડી જાય? પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે કે પૃથ્વી પોતાની તરફ બધી જ વસ્તુઓને ખેંચે છે અને પૃથ્વી પોતાનું એક બળ ધરાવે છે કે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે આવશે દબાણ, જે આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં જોશું.